નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની ચેનલમાં. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. આજના આપણા વિશિષ્ટ મહેમાન છે વરિષ્ઠ પત્રકાર, પોતાની યુટ્યુબ થી આગવી રીતે જાણીતા એવા દેશના એક અનોખા યુટ્યુબર, પ્રિન્ટ થી માંડીને ઓડિયો વિઝ્યુઅલ મીડિયા સુધી બહોળો અનુભવ ધરાવનાર શ્રી મયુરભાઈ જાની. મયુરભાઈ આપણા મિત્ર છે, મારા તો છે જ, અંગત મિત્ર વર્ષોથી છે, પણ આપણી આ નાનકડી ચેનલ ધ રિયલ ડિબેટ, જેને મોટા મોટા લોકો સમય ના આપે પણ મયુરભાઈ આપે છે, અને એટલે આપણા શુભેચ્છક છે, હિતેચ્છુ છે. એવા મયુરભાઈને આપણે આજે કેટલાક પ્રશ્નો પૂછવા છે. તો એ પ્રશ્નોનું કેન્દ્ર સ્થાન રહેશે ગુજરાતનું રાજકીય કેપિટલ પાટનગર ગાંધીનગર છે. એક જમાનામાં ગુજરાતનું કમર્શિયલ કેપિટલ અમદાવાદ હતું, તો આજે ગુજરાતનું કમર્શિયલ કેપિટલ સુરત છે. ત્રીજો મુદ્દે પણ સુરત આજે વિશિષ્ટ સ્થાન ધરાવે છે ગુજરાતનું વહીવટી કેપિટલ છેલ્લા 10 વર્ષથી સુરત બન્યું છે. પહેલા ચંદ્રકાંતભાઈ પાટીલ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા ત્યારે એવું કહેવાતું કે ભારતીય જનતા પાર્ટી એના મુખ્યમંત્રી નહીં પણ એના પ્રમુખ ચલાવે છે, અને ભલભલાને ચાલુ સભામાં તતરાવી નાખતા ધારાસભ્યને, કહેતા કે આવતી વખતે ટિકિટ નહીં મળે. આ ચંદ્રકાંતભાઈ પાટીલ અત્યારે કેન્દ્ર સરકારના મંત્રી છે, અને એમને ગુજરાત બહારની જવાબદારીઓ આપીને ગુજરાતમાંથી લગભગ હટાવી લેવામાં આવે છે, એમ કહે તો ચાલે. હવે ઉગતો સિતારો ગુજરાતના આ વહીવટી કેપિટલનો, એ ઉગતા સિતારાનું નામ છે હર્ષ સંઘવી. યુવાન છે, એમનું ભણતર જે હોય તે, કેટલાક વાંક દેખાવો એ બાબતમાં ગોપાલ ઇટાલિયા જેવા કોમેન્ટ કરે છે, પણ આપણે આમે ગુજરાતમાં શિક્ષણનું સ્તર એવું છે કે 5મા ધોરણનો છોકરો બીજા ધોરણનો પાઠ વાંચી શકતો નથી. એટલે ગુજરાતમાં ભણવાથી કઈ પ્રાપ્ત થાય છે એવું આ સરકારે શિક્ષણનું ખાનગીકરણ કર્યા પછી રહેવા દીધું નથી. પણ હર્ષભાઈ છે કાબેલ. એમણે એમના રાજકીય ગુરુ ચંદ્રકાંત પાટીલને ચૂપચાપ પતાવી દીધા, અને આજે ગુજરાત સરકારમાં મૃદુ, મક્કમ અને માયાળુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે. એ સંયોગવશાત છે, પણ કહેવાય છે કે આઈએએસ અધિકારીઓ માટે મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, કારણ કે ચલણ હર્ષ સંઘવીનું છે. ભૂપેન્દ્રભાઈ મૃદુ છે, મક્કમ છે, માયાળુ છે, બધું જ છે. અને લલિત દલાલ સાહેબ, જે ગુજરાતના છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી હતા, એવું કહેતા હતા કે ટુ બી એ જેન્ટલમેન ઇઝ એ ડિસ્કોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર. કોઈ પણ વહીવટ કરતા માટે પોતે સજ્જન છે એમ કહેવડાવું મયુરભાઈ, એ ડિસ્કોલિફિકેશન છે. અને ઘરે પણ એવું ગમ્મતમાં કહેતા, મારા પહેલા બોસ હતા, એવું કહેતા કે જયનારાયણ ઘરે પત્ની પણ એવું કહેવા માંડે કે અમારા એ ભગવાનના માણસ છે, ત્યારે માની લેવાનું કે તમે નકામા છો, તમે એક નિષ્ફળ ગયેલ પતિ કે પિતા છો. એટલે આ ભૂપેન્દ્રભાઈ માટે આપણે એમ જેન્ટલમેન છે શબ્દ વાપરતા મને જરા થોડી હિચકિચાટ થાય છે. મૃદુ, મક્કમ બધું બરાબર, પણ આ જરા લલિત દલાલ સાહેબ સાંભળે ત્યારે લાગે છે કે ટુ બી એ જેન્ટલમેન ઇઝ અ ડિસ્કોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર. અને હર્ષ સંઘવીએ ભૂપેન્દ્રભાઈને સમજાવી દીધું છે કે હુ મેટર્સ.
ત્યારે એ હર્ષ સંઘવીના શહેરમાં આજે એક બીજું આશ્ચર્ય ઘટ્યું છે. પહેલું આશ્ચર્ય ઘટ્યું હતું જ્યારે ત્યાં દલાલ અટક છે, દલાલી કરતા નથી, કદાચ કરતા હશે અગાઉ એમના કોઈ કુટુંબમાં કે પેઢીમાં, એ ખબર નથી, પણ એ દલાલ એક MP તરીકે બિનહરીફ ચૂંટાઈ ગયા. ગ્રામ પંચાયતમાં સરપંચ છે અત્યારે બિનહરીફ ચૂંટાવું એ બહુ મોટી વાત છે. ત્યારે દલાલ MP તરીકે બિનહરીફ ચૂંટાઈ ગયા. એવા બિનહરીફ દલાલ અને હર્ષ સંઘવીનું આ શહેર, એમાં હમણાં મયુરભાઈ ઝોપડપટ્ટી તોડી, અને એ તોડી કોણે એ ખબર નથી પડતી. બસ આટલેથી વાતનો દોર હું આપને સોંપી દઉં છું. આપ આ સમગ્ર ઘટનાથી સુપેરે સુવિધિત છો. મેં આપને એક નાનકડી એની પાર્શ્વભૂમિકાની નોંધ પણ મોકલાવી છે. મને લાગે છે કે એ ચર્ચા આપણે ડાયલોગ તરીકે આગળ ચલાવીએ. હું એન્કર નહીં, આપ નિષ્ણાત નહીં, આપ નિષ્ણાત છો પણ નિષ્ણાત નહીં હમણાં પૂરતા, પણ આપણે ચર્ચા એક વાર્તાલાપ તરીકે ચલાવીએ તો શું ચાલે છે આજે ને સાહેબ? આજે અમારી જે પેલી આપણે ગુજરાતી ચેનલ છે ને, તે ગુજરાત રિપોર્ટ, તો ગુજરાત રિપોર્ટ ઉપર મેં આજે હમણાં એક લાઈવ કર્યું, મેં ને દિલીપભાઈએ કર્યું. એટલે એમાં છે ને, મેં એનું એક થંબનેલ ને ટાઇટલ આપ્યું. મને લાગે છે કે એ કોઈ પણ મુદ્દે અત્યારે આપણે કોઈ પણ કાર્યક્રમમાં આપી શકીએ, કોઈ પણ વાત કરતા આપી શકીએ. અમારો મુદ્દો હતો કે આજે સૌરાષ્ટ્રના પર્ટિક્યુલરલી અત્યારે મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છ ને બધા જે ખેડૂતો છે, એ બાપદાદાની માલિકીની જમીન છે. હવે આ ટેલિગ્રાફ એક્ટ લાવ્યા છે, અને એ એક્ટને એવી ધાર કાઢી છે ને એવી અણી કાઢી છે કે સાહેબ કલેક્ટર હુકમ કરે, પોલીસ પહોંચે એટલે તમારા બાપદાદાની જમીન હોય તો કે એ હશે. અમારા માટે તો વસરામ ભુવાની વાડી છે ને, અમે દલા તરવાડી. અમે તો આવીને પૂછીએ અહીંયા કે રીંગણા લો 2-4 ને પછી અમે કહીએ કે લઈ લઈએ 10-12. એટલે આ ખાલી ખેડૂતોના ખેતરનો કે એના દાદાગીરીથી બળજબરીથી એમના ખેતરમાં વીજળીના થાંભલા કાઢવા માટેની ઘટના પૂરતી સીમિત વાત નથી. આ સુરતનો દાખલો, આ એક દાખલા આ જ આમાં જ ફિટ થાય, આ શ્રેણીમાં ફિટ થાય. એટલે તમે આટલા વર્ષો પહેલા સરકારી અધિકારી તરીકે ઉચ્ચ કક્ષાના ઊંચા દરજાના, અને પછી તો કેબિનેટ મંત્રી તરીકે તમને કે મને તો એ સમજવામાં રસ બહુ પડે કે તમે જયારે આટલા વહીવટી કાર્ય કરીને જીવનમાં બેઠા, તમને આ વાત કેવી લાગે સાંભળો ત્યારે? કે આખી એક 100 ઘરની વસ્તી તોડી પાડવામાં આવી, અને દુનિયા જોઈ એવી રીતે. એવું તો કઈ છે ને કે કોઈ મિસ્ટર ઇન્ડિયા બનીને આવ્યું ને અચાનક બધા ઘર પડી ગયા, કોને પાડ્યા ખબર નથી, એવું તો કઈ છે નહીં. બધા કોર્પોરેશનના અધિકારીઓ એમાં આ વિડીયોમાં હાજર દેખાય છે, તમે જુઓ છો. અને પછી કોર્પોરેશન અને સત્તા તંત્ર એવો જવાબ આપે કે સારું ખબર નહીં કોણ તોડી ગયું યાર. તો મને એ સમજવાનું મન થાય કે તમને આમ કેવું લાગે? આમ ઝાડ ન લાગી જાય તમને? મને કમિશનરની પ્રેસ કોન્ફરન્સ જોઈને રમૂજ થઈ, એ વાત ચોક્કસ છે. પહેલા આવા કમિશનરો નહોતા આવતા. આ પ્રકારના સાવ તળિયા વગરના કમિશનરો પહેલા નહોતા આવતા. કમિશનરનું એક મેચ્યોરિટીનું એક લેવલ હોય. આ ભાઈનું નામ નટરાજન છે. નટરાજન એટલે ભગવાન શિવ. આરંગેત્રમમાં પહેલા એમની આરાધના થાય, પણ નટરાજન એટલે નટોના રાજા પણ થાય. તમારે એને જો સંધિ છૂટી પાડવી હોય તો નટોના રાજા પણ થાય. એ નૃત્યના જ રાજા છે એવું નથી, નટોના રાજા પણ થાય. અને આ સરકારમાં નટ તો બધા છે, અને પાછા કેળવાયેલા છે. હા, કેળવાયેલા છે. એટલે એમાંથી જે અધિકારીઓ વધારે નૃત્ય કલામાં અથવા નટકલામાં પ્રવીણ હોય, જે ગમે તે વેશ વગવી શકતો હોય,
દિવસે ગમે તે થાય, રાત્રે 92,000 ગામડાનો ધણી માળવપતિ મુંજ બને ને હવારમાં ઠામડા મસ્તો હોય, એ અત્યારના આઈએસ અધિકારીઓની સ્થિતિ છે. એ નટરાજને પુરવાર કર્યું છે. મને આ કેડર માટે એક હેલ્ધી રિસ્પેક્ટ છે, પણ જે રીતે નટરાજન પ્રેસ કોન્ફરન્સમાં જે આમ ગૂંચવાયા કરતા હતા, કારણ તો તમે જવાબ નક્કી કરીને આવો, એ જવાબ બહાર નથી આપવાનો. મારે જવાબ આથી વિશેષ મારે કઈ કહેવું નથી. અને સાહેબે તો શીખવાડ્યું છે, થેન્ક યુ કઈને ઉભા થઈ જવાનું. સાહેબ પાસેથી પત્રકારોને તમારે કઈ રીતે હેન્ડલ કરવા એમાં શીખવા જેવું છે. એ થેન્ક યુ કહીને એ પત્રકાર પરિષદને જો મોનોલોગ કોઈએ કર્યો હોય તો સાહેબે કર્યું છે. કારણ કે આજે નાસિરનગરની ઘટના છે, આપણે જેની વાત કરીએ છીએ, નાસિરનગરની ઘટના સુરતના, બરોબર છે. હવે ડિમોલિશન થયું છે તો એમાં ઓબ્વિયસલી પોલીસના ભારે બંદોબસ્તની વચ્ચે એમની સુરક્ષા ઘેરાની વચ્ચે થયું છે ને. એવું તો છે ને કે કોઈ, કારણ કે વગર કોઈ કહે છે કે નોટિસ આપી નહોતી, કોઈ આગળની ચેતવણી આપેલી નથી, આ સીધા જ આવી ગયા જેસીબી બુલડોઝર ને બધું લઈને. તો પોલીસના ભારે સરંજામ ને બંદોબસ્તની વચ્ચે આવેલા છે, એમનું તો આવેલ નથી. કોર્પોરેશનના પણ અમુક ઘણા બધા 3 કે 4 અધિકારીઓ વિડીયો જે લોકોએ જે ઉતાર્યા છે એમાં એ લોકોના પણ ચહેરા દેખાય છે, પોલીસ છે. તો આ કયું ભૂત જે છે એ આવીને આ પરાક્રમ કરી ગયું. એટલે આવો જવાબ કેવી રીતે કોઈ આપે, કેવી રીતે કોઈને ગળે કેવી રીતે ઉતરે? એનો મતલબ તો છે કાલે ઉઠીને રાજ્યમાં બીજી કઈ પણ ઘટના થાય તો આ તો એક શિરસ્તો પડી ગયો. શિરસ્તો પડશે ને, આ તો એ ખબર નહીં કોઈ કરી ગયો ભાઈ, હવે જોવું પડશે. પણ કોઈ જમરબંધીને છોડવામાં નહીં આવે. એક અને 2 વાત. અને એ વાત, આ બહુ શબ્દ અગત્યનો વાપર્યો, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવ્યો. હર્ષ સંઘવી કોણ કરી ગયો ખબર પડે તો પકડીએ ને, બાકી ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો પકડ્યા કેટલા? ખબર પડવી જોઈએ, એના પર તપાસ થવી. મોરબી પુલ તૂટ્યો હા, ત્યારે કહ્યું હતું કે આ ચમરબંધીને કોઈને તોડવામાં નહીં આવે, છોડવામાં નહીં આવે. ત્યારથી માંડીને અનેક વખતે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ ચમરબંધી પકડ્યા ક્યાં છે તમે છોડવાના છે? પણ એટલે એ જ વાત છે ને આમાં. મૂળ તમે સમજો, પેલા પકડશું ખરા. ચમરબંધી હશે તો કોક દી પકડશું પછી છોડશું નહીં. હવે પકડાય ત્યાં સુધી આપણે ગુજરાતની જનતાએ રાહ જોવાની છે, ક્યારે પકડાશે. મયુરભાઈ, મને જે સમજાતું નથી એને સમજાતું કે એક પાનનો નાનો ગલ્લો મુકાય, એક ઝૂંપડું કંતાનથી બંધાતું શરૂ થાય, ત્યાંથી માંડીને આખું ઝોપડપટ્ટી ઊભી થઈ જાય, ગલ્લાઓ અને બીજાની લાઈનો ઊભી થઈ જાય. આની આખી પ્રક્રિયા છે. આના નિયમિત હપ્તા એ ખાખી વર્દીવાળા પોલીસ તંત્રને પહોંચતા હોય છે. અને નહીં પહોંચતા હોય, માની લઈએ આપણે બેનિફિટ ઓફ ડાઉટ ગિવન ટુ પોલીસ, તો પોલીસ તંત્ર એ પ્રજ્ઞાચક્ષુ છે. એમના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, એ પકડવા માટે તો એમને રિક્રુટ કરીને કામ સોંપવામાં આવે છે. તો એ કેમ નથી કરતા? તો પેઢી દર પેઢી જે કંઈ બન્યું સુરતમાં, એ માટે પેઢી દર પેઢી જે પ્રજ્ઞાચક્ષુ પોલીસ તંત્ર આવ્યું અને પ્રજ્ઞાચક્ષુ રાજ્યતંત્ર આવ્યું. અને હવે તો નાયબ મુખ્યમંત્રીનું શહેર છે. જો નાયબ મુખ્યમંત્રીના શહેરમાં આ સ્થિતિ હોય તો બીજે પછી તો પૂછવાનું જ ના રહ્યું ને. અને પાછું સુરત, એટલે તમે જેમ કીધું એમ, અત્યારે તો એક જમાનો હતો કે તમે કીધું અમદાવાદ છે એ બધી રીતે એક કેન્દ્ર બિંદુ હતું. પછી આપણે જોયું કે સૌરાષ્ટ્ર છે એ ગુજરાતના આખા રાજકોટ બન્યું, અને ઘણા વર્ષ સુધી એ રહ્યું, એમાં ના નહીં. હવે એ સુરત છે. હવે એ જે જાદુઈ ટોપી છે એ ફરતી ફરતી સુરત ઉપર ગઈ છે. તો સુરતમાંથી હવે એ ટોપી છે જેના કારણે એનામાં અમાપ સત્તા છે. કોણ કોણ નથી સુરતમાં સાહેબ? આપણે CR પાટીલ સાહેબ સુરતના, આપણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ સુરતના, આપણે પ્રફુલભાઈ પાનસેરિયા સુરતના, દલાલ સુરતના. દેશમાં સૌથી પહેલા 2024માં લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ જીતનારા
મહાન સાંસદ દલાલ સાહેબ સુરતમાં, સુરતના કુમારભાઈ કાનાણી જેવા તમને કહું કે આમ કાઠા મગજના અને કરછી જીભના ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા સુરતના, શ્રેષ્ઠીઓની મહાન સંસ્થા જે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે એ સુરતમાં બેસે. બરોબર છે. દુનિયામાં જે હીરા બજારમાં ધંકો લગાડે છે એવા તમામ ડાયમંડ ઉદ્યોગના શ્રેષ્ઠીશ્રીઓ મહાજનો એ બધા સુરતના. કોણ નથી સુરતમાં અત્યારે? મતલબ તમે ચારે બાજુથી જુઓ તો સુરત અત્યારે એક એવો વિસ્તાર બની ગયો છે કે એવું શહેર બની ગયું છે જ્યાં આમ જુઓ તો આટલા વર્ષોમાં જેમ પહેલા સત્તા અમદાવાદ, પછી સૌરાષ્ટ્ર, રાજકોટ ને એવી રીતે સત્તાનું એક જગ્યાએ કેન્દ્રીકરણ થયું છે એ સુરત છે અત્યારે, ગુજરાતની. હવે ત્યાં તમે એવો કોઈ આપણને જવાબ આપે કે કોઈક આવ્યું ખરું? પોલીસે હતી, કોર્પોરેશનના લોકો હતા, પણ કોણ હતું એ ખબર ન પડી, આવીને કોઈક તોડી ગયું. એટલે આનો મતલબ શું છે સાહેબ ખબર છે? અને આવા છે ને આને જરાક જુદા એંગલથી જોવા સમજવાનો આપણે બધા પ્રયાસ કરવાની જરૂર છે. પ્રયાસની હું તો કહું છું કે સમજી લેવાની જરૂર છે. આ લોકો જે બેઠા છે સત્તામાં એ લોકો સ્પષ્ટપણે આપણી સાથે વર્તન જે કરી રહ્યા છે તો આપણને જે સમજી રહ્યા છે એ આ છે કે ભૂ પીવું છે બકા, ભૂ પીવું છે મારું પેલું, ભૂ પીવરાવું. એને એમ છે કે આપણે હજી પાણીને ભૂ કહીએ. આપણે નાના ટાબરી હોય કે આપણે કઈ ભૂ પીવું છે, હવે એને ભૂ કહીએ, પણ આપણે હજી એ ઘોડિયામાં રમતી પ્રજા છીએ. આપણી પાસે કોઈ વિવેક નથી, આપણો કોઈ વિચાર શક્તિનો વિકાસ નથી. આપણે તો ઘોડિયામાં પડ્યા છીએ. આપણે હા 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 કરીને હાલડ ઉગીને હુરાઈ દેશે, પછી ઉઠાડશે, ખવડાવશે, થોડું ઘણું પીવડાવશે, ઉવાડી દેશે પાછા. આપણને આ લોકો આ સમજે છે, ઘોડિયામાં ઊંઘતા બાળક સમજે છે કે બહુ બધું ભૂ પીવડાવી દો આને, વાત પૂરી થઈ ગઈ. એટલે આવો કોઈ જવાબ આપે નહીં સાહેબ ક્યારે. પણ સુરત તો જે રીતે અમેરિકા છે, અમેરિકા ઇઝ એ મેલ્ટિંગ પોટ ઓફ ઓલ સિવિલાઇઝેશન. અમેરિકાના અમેરિકનો હવે બહુ ઝાઝા રહ્યા નથી. પેલા જે ઇન્ડિયન્સ હતા એ લોકોને તો મારી નાખ્યા એ લોકોએ, હવે બહુ ઝાઝા રહ્યા નથી. એટલે બધેથી આવેલા માણસોનો આ મેલ્ટિંગ પોટ છે. એ જ રીતે સુરત છે. સુરત છે. મૂળ સુરતીઓ જે એના ખત્રી કે અન્ય જે સુરતની કોમો છે એ કોમો તો લગભગ નષ્ટપ્રાય છે. ધંધા વેપાર ઉદ્યોગ કે એમાં કશામાં દેખાતી નથી. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એક જમાનામાં એ આ રાજ્યની એક બળુકી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગણાતી. આજે એ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એવા ગજાના પ્રમુખો આવવા માંડ્યા છે કે જેમને આપણે અગાઉના પ્રમુખો સાથે સરખાવી શકતા નથી. એટલે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હવે નામ કે વાસ્તે આ જે સત્તાધીશો છે એમની ભટાઈ કરવા માટે જીવતી હોય એવું વધારે લાગે છે. અને કામો પણ એવા કરે છે કે જેનાથી જે સુરતના કામો છે, દાખલા તરીકે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાના રસ્તામાં એનો રનવે આવે છે, રનવે નીચેથી ગટર પસાર થાય છે, બાજુમાંથી ઓએનજીસીની લાઈન પસાર થાય છે, કેટલાક મકાનોની ઊંચાઈ ગ્લાઇડ પાથમાં આવે છે, રનવે છેવાડેથી આમ સહેજ વળાંક વાળો છે. એટલે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ફૂલ ફ્લેજેડ બની શકતું નથી. અને એની અપેક્ષામાં મોટો મજાનો સફેદ હાથી ડાયમંડ બુર્સ બાંધીને બેઠા છે. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો છે કે જે ચાલે છે ઉદ્યોગો, આજે લેબગ્રોન ડાયમંડ આવતા કરીને સુરતના હીરા ઉદ્યોગનું નામું નખાઈ ગયું છે. ડાયમંડ પાર્ક સારી રીતે ચાલતો હતો. સુરતનો ડાયમંડ પાર્ક એ દેશમાં આપણે જેને કહે એ પણ આ જે કંઈ ઘટનાઓ હમણાં ઘટી અને જે પરિસ્થિતિ છે ઈરાન અમેરિકા યુદ્ધના કારણે ટેરિફ, ખાસ કરીને આપણા અવર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જે નાખ્યું એના કારણે પરિસ્થિતિ ખરાબ છે. એટલે સુરત અત્યારે ઇટ ઇઝ અ ડાઇંગ સિટી. જો એની કાળજી નહીં કરવામાં આવે તો અત્યારે હજુ માત્ર તાવ આવ્યો છે અને માથું દુખે છે.
સુરતને અસાધ્ય રોગ લાગુ પડે એ સ્થિતિ છે. ત્યારે સુરતના આ માંધાતાઓ અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી, ખાલી તમે ડાયમંડ ઉર્સમાં જઈને બેસો, લોકોને બોલાવો, ધમકીઓ આપો, એક અગ્રણી ડાયમંડના વેપારી એમની ડાયમંડ બુર્સની ઓફિસ વેચવા માટેની દસ્તાવેજ કરવા જાય અને પછી 5-10 મિનિટ વાર લાગે, ત્યાંથી છણકો કરીને ચાલી નીકળે કે મારે નથી કરાવો દસ્તાવેજ, જાઓ. આ તુમાખી છે આ લોકોની. આ તુમાખીએ સુરતનું બરબાદ કર્યું છે અને હવે આખું કોળું શાકમાં જાય. કમિશનર, he should have resigned before saying this. કે મને ખબર નથી મારા શહેરમાં શું બની રહ્યું છે. No, why commissioner only, sir? I mean, I'm trying to put a proper angle and point to this conversation. Why commissioner only? કે આ કોઈ કમિશનર, આપણે સૌ વાત પણ કરતા હોઈએ છીએ ને આપણે સૌ જાણીએ છીએ, એ વસ્તુમાં કોઈ બેમત નથી કે કમિશનર કોઈ એનાથી ઉપરના માણસને પૂછ્યા કરતા નિર્ણય નહીં લેવા દે ને કોઈને. આમાં જ્યારે આ હમામમાં જ્યારે બધા જ નાગા હોય જ્યારે, તો તમે સમજો કે એવું તો ન હોય કે કમિશનરને મનની મરજી થઈને કમિશનર જે છે એ નિર્ણય લીધો કોઈને પૂછ્યા કર્યા વગર, એવું તો થઈ ન શકે. એને અમદાવાદના, વડોદરાના એવા કમિશનરો જોયા છે જે મંત્રીને કહી દે કે નહીં એ નહીં હો सकता, हमारे तबादला करना चाहे कर सकते हैं मगर ये नहीं हो सकता, वो आपके हाथ में है, हमें कहीं भी रख सकते हो. આ કમિશનરે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી નટરાજને, મને જોઈને માથું કૂટી લેવાનું મન થયું. એટલે એવા નટરાજન સાહેબ ને કોઈ એમની પોતાની મનની વાત કરી એવું નથી. નટરાજન એને વાત જ નથી કરી. એક કમિશનર તરીકેનો જે ખુમારી જોઈએ અથવા જે જમીર જોઈએ, એ જમીર ક્યાંય દેખાતું નથી. હવે ભલે તમને કોકની પસંદગીથી લાવ્યા છો, તમને એજન્ટ, તો એના 2-5 કામ કરી લેજો, પણ બાય એન્ડ લાર્જ તો સુરત માટે કામ કરો. તમે યુ આર ધી ચીફ એક્ઝિક્યુટિવ ઓફ સુરત સિટી, મહાનગરપાલિકા. એ કોઈની સૂચનાથી, કોઈની ઈચ્છાથી તમારી અહીંયા જો બદલી થઈ હોય, એ થયેલી હોય તો જ આમ થાય, તો ઓબ્વિયસલી એ જ વ્યક્તિની ઈચ્છાથી આ ડેમોલેશન થયું હોય. કમિશનર એક નો પ્રોબ્લેમ છે. કમિશનરે પણ જે રીતે કમિશનર જવાબ આપે છે, he should have simply said that we are getting into the details. Unfortunate though, પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જતા પહેલા એને જાણી લેવું જોઈતું હતું કે પીડબ્લ્યુડી ના એટલે કયા કાર્યપાલક ઇજનેરે પોલીસ મદદ માંગી હતી. અમુક કાર્યપાલક ઇજનેરે પોલીસ મદદ માંગી હતી, મારા ધ્યાને આવ્યું છે, અને અમે એ અંગે જે કંઈ જરૂરી કરવા ઘટતું હશે તે કરીશું. આ જવાબ આપી શકાયો હોત. એ ક્યારે અપાય સાહેબ એ જવાબ? જ્યારે એ ખરેખર અજાણ હોત ને આ બધું થયું હોત તો. અચ્છા, એટલે આપનું કેવું એ છે કે જાગતા છે, કમિશનરને ખબર છે, કમિશનર ભાગીદાર છે, એના વગર આવડું હોબાળો મચે એવું કોઈ કામ કમિશનર કોઈ મૂર્ખા એટલા બધા, એટલે કે મૂર્ખના સરદાર થોડા છે કોઈ કે આવું થવા દે. એટલે ઘણા લોકો એવું કે છે કે કમિશનરનું ખરેખર તો તમને સમજણ પડી છે. મને એક જણે કહ્યું હમણાં, તમારા આપણા એક વરિષ્ઠ પત્રકારે કહ્યું કે કમિશનરનો અર્થ હવે કમિશન લે એ નર એટલે કમિશનર. બરોબર છે ને, જેમણે વ્યાખ્યા કરી તેમ તો એટલે એમ કે નટરાજનનું આમાં બધું નટરાજનને ખબર નહીં હોય એવું નહીં, પણ એમના ભાગ થોડુંક સહન કરી લેવાનું આવતું હશે અને બદલામાં ઘણું પ્રાપ્ત થતું હશે. સુરત જેવા શહેરના કમિશનર એવું એટલે તો જંકશન સ્ટેશન છે સુરત દરેક પ્રકારની ઉઘરાણીઓ માટે. આટલી બધી ટીકા ટિપ્પણી અને આટલી બધી એક પ્રકારની મજાક બની જવું માણસ એમને થોડું સહન કરે. કઈક સામે મોટું વળતર હોય તો જ કરે ને. એમને નથી લાગતું કે મુખ્યમંત્રીએ ફોર એ વાઇલ ક્યારેક પોતે મુખ્યમંત્રી છે એવું અહેસાસ કરાવવો જોઈએ.
આ ભૂપેન્દ્રભાઈને થયું છે શું? ભૂપેન્દ્રભાઈને પણ તો ક્યારે ભૂપેન્દ્રભાઈ અહેસાસ કરાયો ક્યારે This was the opportunity. You should have told કે ભાઈ નાયબ મુખ્યમંત્રીને કહેવું પડતે કે ભાઈ હર્ષભાઈ તમે બહુ થઈ, તમે જે કંઈ કરો છો તે આ this was an ideal opportunity for the chief minister to prove that he is above the deputy chief minister. પણ એવું એમને કોઈ કહેવાની સૂચના હોય કે તમે પણ વ્યક્તિગત રીતે તમારું અસ્તિત્વ પ્રગટ કરી શકો એમ છો, એવું કોઈ આદેશ અથવા તો છૂટ હોય તો કરે ને કોઈ વ્યક્તિ, ન હોય તો કેવું? જો ભાવનગર નરેશ સામે માલવપતિ મુંજ નામનું નાટક ભજવાઈ રહ્યું હતું અને એમાં જે યુવાન કલાકાર હતો જે માલવપતિ મુંજનો રોલ ભજવી રહ્યો હતો એના અભિનયથી ખુશ થઈ અને એમણે પોતાના પગમાં પહેરેલો સોનાનો તોડો કાઢીને સ્ટેજ પર ફેંક્યો અને પેલા એ લાત મારીને એને બહાર ફેંકી દીધો. એને ખબર હતી કે આ અપમાન છે ભાવનગર નરેશનું. બીજા દિવસે બોલાવવામાં આવ્યો, ગયો, કહ્યું કે મારી ભૂલ છે, હું આજે તો તમારા સામે એક કલાકાર તરીકે ઉભો છું, એક સામાન્ય નાગરિક તરીકે ઉભો છું, પણ હું એ વખતે 92,000 ગામડાના ધણી રોલમાં હતો અને ભાવનગર જેવું એક નાનું સ્ટેટ મારા સામે આમ તોડો ફેંકે ને હું એને લઈ લઉં તો મારો રોલ લાજે. તો આ ભૂપેન્દ્રભાઈને આવું નહીં લાગતું હોય કે મારો રોલ લાજે? એમનો રોલ લાગતો નથી, ક્યારે નથી લાગતું એવું આપણે જોયું. દેવે મૂકી છે હમણાં. પણ તમે જુઓ ને કોઈ જગ્યાએ એમનું ક્યાં કોઈ આ આટલો બધો ખેડૂતોનો મામલો ચાલે છે અત્યારે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ક્યાં એક અક્ષર ક્યાંય આપણે સાહેબને ક્યાંય બોલતા જોયા કોઈ જગ્યાએ? આ સુરતની ઘટના થઈ ગઈ. આ સાહેબ રોજ મર્ડર થઈ રહ્યા, રોજ છરીઓ ચાલી રહી છે. ઓન એન એવરેજ રોજના બબે તંતન આપણે લોકોના ખૂન થતા જોઈ રહ્યા છે. હાલતા ગમે ત્યારે ગમે મર નાખે, હાલતા ગમે ત્યારે ગમે ને ગાડીઓ ઠોકી દે છે. ક્યાં આમાં કોઈ જગ્યાએ મુખ્યમંત્રી તરીકે મેં કે તમે કે આ જેટલા મિત્રો જોડાયેલા હોય આપણે દર્શકો, કોઈ ક્યાં એમની કોઈ સક્રિય ભૂમિકા આ કોઈ વસ્તુમાં ઇન્ટરવીન કરવાની? એ જ્ઞાનની વાતો કરતા હોય છે. કર્મચારીઓને સંબોધિત કરે તો કે કામ કરવું, જૂઠું ન બોલવું, બધી જે દાદા ભગવાનની જે બધી સદગુણો વાળી વાત છે એ એમને ઠીક લાગે ત્યાં કરી નાખે છે. બાકી બીજે આપણે ભૂપેન્દ્રભાઈને ક્યાં જોઈએ છીએ? અને આજના નહીં, પહેલેથી, એ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી. એમાં બીજો આપણે કયો રોલ જોયો? બહુ તો એવો રોલ જોવા મળે આપણને કે પેલો હરણી બોટકાંડમાં પીડિત માતાઓ જે છે જો એમની સભામાં આવી ગઈ, એ વખતે એમનામાં સુરાતન ક્યાંથી આવી ગયું? તો પછી પેલી બહેનોને કઢાવી મુકાવી ત્યાંથી એટલા પૂરતું એમનામાં ક્યારેક મુખ્યમંત્રી પ્રગટ થાય છે. બાકી તો કોઈ જગ્યાએ આપણે થતા જોયું નથી. બાકી બધું હર્ષભાઈ કરે છે ને હર્ષભાઈ ચલાવે, ચાલે. હર્ષભાઈ હર્ષમાં રહેવા જોઈએ, પણ હર્ષભાઈ નું નાક કપાઈ ગયું આમાં. તો એમના શહેરમાં એમના નાક નીચે એમને આ લોકોને ચોરી કરતા નથી આવડતું. પણ તમે સમજતા નથી, આ ચોરી નથી. આ ચોરી એ કર્મ છે જ નહીં. આ તો સાહેબ ધાડ પાડવાની વાત છે. પણ ધાડ પાડતા નથી આવડતી, ધાડ પાડતા નથી આવડતી. પહેલાના જમાનામાં આ ભારતીય ભૂપત હોય કે કાદુ મકરાણી હોય કે ધાડ પાડતા, પણ એની રીત હોતી. જાસો મોકલાવે, આ કરે તે કરે અને પછી જે કંઈ કરવાનું હોય તે કરે. આને તો ધાડ પાડતા નથી આવડતું. એટલે મને લાગે છે હર્ષ સંઘવી શુડ બી સેન્ટ ટુ સમ કોર્સ ઓફ લાર્જ સ્કેલ ઓપરેશન્સ. નાના ઓપરેશન કરીને આટલે સુધી પહોંચ્યા છે. સુરતમાં એમનો ભૂતકાળ કઈ બહુ રસપ્રદ છે, કોઈ અભ્યાસ કરવા જેવો છે. ભારતના ભાવિ યુવા નેતાઓ કેવા હશે એનો અભ્યાસ કરવો હોય તો અભ્યાસ કરવા જેવો છે. એને પાઠ્યપુસ્તકમાં નાખવો જોઈએ કે કઈ રીતે નાયબ મુખ્યમંત્રી બની શકાય, કઈ રીતે તમારા ફાંકા ફોજદારી કરી શકાય, કઈ રીતે તમે ચેલેન્જો ફેંકી શકો અને તમારા નાક નીચે ડિમોલિશન થાય અને તમે એમ કહી શકો કે તમને ખબર નથી. એટલે એમાં એ લોકોનો વાંક નથી. હું ભૂપેન્દ્રભાઈ વાંક નથી કરતો. ભૂપેન્દ્રભાઈ ભલા માણસ છે.
એટલે ભલા માણસ એટલે ઇઝ અ જેન્ટલમેન, ગુડ ફોર નથિંગ, એ એમણે પુરવાર કરી બતાવ્યું. એટલે ભૂપેન્દ્રભાઈ વાંક કાઢીને શું વાત છે? ભૂપેન્દ્રભાઈ પોતે એક નબળા એ મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી કે છે, એના બદલે નબળા અને નિષ્ફળ મુખ્યમંત્રી કે એને વધારે અનુકૂળ આવે તેવું છે. મુખ્યમંત્રી તો અત્યારે હર્ષભાઈ છે. શું કહેવું તમારે? એટલે અત્યારે જે પ્રકારે રાજ્યની વ્યવસ્થા ચાલે છે એ જોતા તો એવું લાગે કે એક પદ છે જેના ઉપર બેઠા છે ભૂપેન્દ્રભાઈ, પણ બાકી એની જે એક્ઝિક્યુશનરી પાવર્સ છે બધા એનો ઉપયોગ સીધો અને કરવાની સત્તા પણ જે છે એ હર્ષભાઈના હાથમાં છે એવું દેખાઈ આવે છે. મુખ્યમંત્રીનો કોઈ સીધો હસ્તક્ષેપ કોઈ જગ્યાએ વહીવટી પ્રક્રિયામાં ગુજરાતની આપણને દેખાતો નથી. આપણે કદાચ આપણને ચશ્મા આવી ગયા હોય ને આપણે કદાચ મોતિયાબિંદ આવી ગયું ન દેખાતું વસ્તુ અલગ છે આપણને, પણ જો જે આપણને સમજાય ને દેખાય છે, સંભળાય છે એને દેખાય છે, એમાં ભૂપેન્દ્રભાઈનો રોલ તો કંઈક બહુ કોઈ જગ્યાએ સારી વાતો કરવા સિવાય બીજો કે દેખાતો નથી. અને બાકી બધું જે છે તંત્ર, એની કમાન, એનું સુકાન એ હર્ષભાઈના હાથમાં છે. એટલે અને આમાં કેવું છે કે જે સ્ક્રિપ્ટ રાઇટર ને જે ડાયરેક્ટર છે આખા કથાનકના, હવે એ લોકો જે લખીને આપ્યું છે એ પ્રમાણે ભજવવાનું હોય પાત્ર. મોદી સાહેબ ને અમિતભાઈ જે લખીને આપ્યું એ પ્રમાણે એનું પાત્ર ભજવણી કરવાની હોય. એટલે આમાં તો હું એમાંથી કોઈનો વાંક નથી. વાંક કેવી રીતે જોવો આપણે? એ બચારા એ પણ એ પેલા શું કહેવાય, જો આઈ બેગ ટુ ડિફર વિથ યુ. સુરતમાં એક ઝોપડપટ્ટી તોડી પાડવી એ અમિતભાઈ કે નરેન્દ્રભાઈની સૂચના પ્રમાણે થાય છે હું હરગીજ માનવા તૈયાર નથી. એમને ઘણા કામો છે, ઘણા મોટા કામો એમની સૂચના પ્રમાણે થતા હશે ને થાય છે, એ મુદ્દામાં આ ન થાય. આમાં તો મુખ્યમંત્રીએ જવાબદારી લેવી જ પડે. અરે આમાં હું એમ કહું છું તમને વ્યાસ સાહેબ કે મોટા બધા કામ છે એ લખેલા સ્ક્રિપ્ટ પ્રમાણે થતા હોય તો નાના થોડા કામ પોતાની મરજી થઈ જાય ને સાહેબ, સમજો તમે. આપણે નથી કરી શકતા ને. આજે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે એવો અહેસાસ આપણને હરણીકાંડમાં જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે એવી કોઈ બહેન કઈ કહેવા ઊભી થતી હોય એને દબડાવતી વખતે જ એમનામાં એમની મૃદુતા અને મક્કમતા ને બધું દેખાય આપણને. હવે છે ને આપણે જોવાના ચશ્મા બદલવા પડશે એવું લાગે છે, એટલા માટે કે તમે જુઓ એવી રીતે કે એ બહેનો બોલી ન શકા એને બોલવા ન દેવાની સૂચના આપી દીધી અને રોક્યા. એ પ્રકારના મુખ્યમંત્રી છે. સુરતમાં ડેમોલેશન થઈ ગયું પણ એમાં કોઈ 5 પૈસા પણ રસ દેખાડ્યો નહીં પબ્લિકલી. એ એવા પ્રકારના મુખ્યમંત્રી છે. સૌરાષ્ટ્ર ને કચ્છમાં ખેડૂતોના ખેતરો વિંધાઈ રહ્યા અત્યારે થાંભલા માટે, એને એ ગણવા સુદ્ધા માંગતા નથી, જોવા સુદ્ધા માંગતા નથી, કારણ કે એ પ્રકારના મુખ્યમંત્રી છે. તમારી ને મારી કલ્પના પ્રકારના નથી, તમે સમજો. પણ મારી તમારી મુખ્યમંત્રીને ઇતિહાસ કઈ રીતે યાદ રાખશે? ઇતિહાસ આ જે પ્રકારના છે મુખ્યમંત્રી એ રીતે યાદ રાખશે. સુરતની સમાપનમાં આ સુરતની ઘટના બાબતે ફાઇનલ આપનું? ફાઇનલ એ છે કે બસ મેં કીધું એમ હું બહુ સ્પષ્ટ માનું છું કે આ આપણી સામે છે ને, આપણી સામે બનતી રોજબરોજની હવે તો ઘટનાઓ થઈ ગઈ છે આ બધી, કે આમાં સામાન્ય માણસ, ગરીબ માણસ, જેનું કોઈ સાંભળવા વાળું નથી, એવા તમામ વર્ગના લોકો અને મારા તમારા જેવા લોકો કે જે આપણે આપણું કામ કરીએ છીએ અત્યારે આપણને એ રીતે કોઈ કન્સ્ટ્રક્ટિવલી સાંભળતું નથી. પણ જે લોકો સત્તામાં બેઠા છે એમના માટે સત્તા એ એક એવું ટૂલ છે જેનો ઉપયોગ કરી એમને પોતાના અને પોતાની આસપાસના લોકોને કેવી રીતે સરસ મજાનો ફાયદો થાય એનો ઉપયોગ કરીને રાજ ચલાવવું, એટલા પૂરતો જ રસ છે. બાકી ખેડૂતોનું એટલે મત પણ લેવાની વાતમાં તો હું જતો નથી કોઈ જગ્યાએ, કારણ કે મતો પણ હવે તો કેવી રીતે મહેનત થઈ રહ્યા જોઈ રહ્યા છીએ. અને આ બધું ત્યારે જ થાય જ્યારે એકચ્યુઅલી જનમતની ચિંતા ન હોય, કારણ કે ખબર છે કે મત તો ગમે એમ કરીને આપણી પાસે આવવાના છે, ત્યારે જ આ પ્રકારની કોઈ પણ સત્તાધારી પાર્ટી અથવા સત્તાધારી લોકો આ પ્રકારનું વર્તન કરતા હોય, અધરવાઇઝ ન કરે ક્યારે. એટલે આપણે એમને જે કંઈ પ્રાપ્ત કરવું છે એનું સાધન છીએ અને સાધન તરીકે વપરાશ થશે.
બાકી આ નાની મોટી આ બધી ઘટના હોય, થોડાક દિવસ વાત થાય, ફરી પછી એ ભૂલાઈ જાય, પછી બીજી થાય. એટલે સુરતમાં એમના નાક નીચે જે ઘટના બની છે, હા. એ ઘટના બાબત ચમરબંધીને હર્ષ પકડશે નહીં, હર્ષભાઈ. નહીં, કારણ કે ચમરબંધીને તો છૂટ આપેલી છે, કર તું, પછી કેવી પકડવાની વાત છે? અચ્છા, ચમરબંધી, અને આ ચમરબંધી હોય તો જ છૂટ મળે, બાકી મને ને તમને મળે, લાવ આપણે જઈ કે કોક જગ્યાએ છૂટ મળે. ના, ચમરબંધી આપણને છે, ના મળે. તો ચમરબંધી છે એટલે તો ત્યાં દરેક જગ્યાએ કોક જગ્યાએ ડેરીના નો હોલ્ડ ધરાવતા ચમરબંધીઓ બેઠેલા છે, કોક જગ્યાએ જમીનો વાળા ચમરબંધીઓ બેઠેલા છે, જે અનેક અગત્યની જગ્યાએ જમીનો કબજે કરીને બેઠા છે. કોક જગ્યાએ આ ઝોપડપટ્ટીઓની જમીનો લઈ અને જેમ ધારાવીનું ડેવલપમેન્ટ થાય છે, એમ સુરતનું ડેવલપમેન્ટ કરવા વાળા ચમરબંધીઓ પણ છે. તો એ ચમરબંધીઓને તો છૂટ મળેલી છે એટલે જ થઈ રહ્યું. આ તો જે દેખાય છે બધું, એ તો એક અગેન વળી પાછું એક સરસ મજાના એટલે હર્ષભાઈ કહે છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, એને તમારે બહુ ગંભીરતાથી લેવું નહીં, એવું આપનો કહેવાનો મતલબ. હા, એટલે કારણ કે ચમરબંધીઓને તો છૂટ મળે છે ત્યારે તો બધા કાંડ થાય છે, બાકી કેવી થાય? બાકી થોડા આવી ઘટના થઈ જ ન શકે. એટલા માટે થઈ શકે છે કારણ કે ચમરબંધીઓને છૂટ છે કે કરો, કઈ વાંધો નહીં, પછી બાકીનું જોઈ લેશું, બધું જોઈ લેવાશે, પણ પેલા જમીન ખાલી કરી નાખો. તમારે એમાં કંઈક કરવાનું હોય, તમારે કંઈક જે કંઈ તમે સ્કીમ બીમથી માંડીને બધું કરો. એમ આમાં થોડો ગોબાળો થશે. પત્રકારોને કાલ હા ભાંગી નાખ્યા, કાલે પત્રકારોને માર પીડ્યો, ખબર તમને કાલે આ મુદ્દે પૂછવા ગયા તો તમને કહું કે ભાઠાવી નાખ્યા. હું ને તમે બહુ બેસીને અહીંયા વાત કરશું, આપણી યાર 2-5-10,000 લોકો જોડાઈને આપણી વાત છે એ સાંભળશે, એ બીજા 2-5 ને કહેશે, ઠીક છે, પણ એનાથી સરકારને શું ફેર પડે? એ ઝૂંપડા બની દેવાના પાછા, એ તો પતી ગયા, હટી ગયા ને, પૂરું થઈ ગયું. હવે એ ઝૂંપડા વ્યાજબી હતા નહોતા, ગેરકાયદેસર હતા નહોતા, તો ગેરકાયદેસર હતા તો ઉભા કેવી રીતે થયા? હું એ જ કહું છું, આટલા વર્ષો લાગ્યા છે ને ઉભા થતા, એના રેશન કાર્ડ નીકળ્યા છે, મતદાર યાદીમાં નામ ગયા છે, ત્યાર સુધી તમે શું કરતા હતા? કેશ કર્તનાલય ખોલ્યું હતું તમે? હા, તો પછી વાત એ છે કે કેસનું કર્તન જ કરવાનું હોય એવું કેવું? તમારી નજર સામે આખે એક ઇલીગલ આખો એક વિસ્તાર ઉભો થઈ જાય અને તમને એની ખબર ન હોય, ને પછી ખબર પડે કે અચ્છા હા હવે આટલા વર્ષે તો કે હવે કોક કે છે કોક ચમરબંધી તોડી જશે, પછી આપણે આ બધા ખેલ કરશું. એટલે આ મૂળ મેં કીધું પાણીને ભૂ કેવરાવાની વાત છે. એ ઈચ્છે છે કે આપણે પાણીને ભૂ કહીએ અને છાના મને ઘોડિયામાં પડ્યા રહીએ. આનાથી વધારે બીજું કે છે નહીં સાહેબ. એટલે હવે આવનાર સમયમાં હર્ષભાઈ ચમરબંધીઓને પકડશે એવી આશા રાખવી એ અસ્થાને છે, કારણ કે પોતે જ ચમરબંધી બની ગયા છે. એટલે હું તો સાહેબ નથી રાખતો એવી આશા. ચમરબંધીને ન પકડાય, પણ એવા લોકોને પકડી શકાય જેમ કે જે એમની જે પોલિસી અથવા એમને જે કરવું છે એમાં કોઈ નડતર રૂપ હોય, તો એવા લોકો જે છે 100% પકડાય, એવા લોકો 100% જેલમાં જાય, એવા લોકો ઉપર કેસ પણ થાય, એવા લોકો સાથે બધું થઈ શકે જે એમની વિચારધારા સાથે અથવા એમની વાત સાથે સહમત નથી. અને પ્રશ્ન પૂછે જેવા લોકો હોય તો 5 મિનિટ આપના નામે સમાપન માટે, પછી આપણે આ ચર્ચા પૂરી કરીએ, કારણ કે આ તો સપ્તાહ બેસાડીએ તોય પૂરી થાય એવું નથી. ના, પૂરી ન થાય આમાં, અને આટલું જ છે, બીજું કે છે નહીં. એટલે મૂળ એટ ધ એન્ડ ઓફ ઇટ રિપીટ કેટલી વાર આપણે કરીએ તો એ મતલબ નથી, પણ મૂળ આ જ કાર્ય પદ્ધતિ છે, આ જ કાર્યશૈલી છે, અને એનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ પણ લોકોના મતથી ચૂંટાયેલી સરકાર જ્યારે નાનકડું એવું પણ કોઈ એવું પગલું લે જેમાં 100, 200, 500 માણસની જો પથારી ફરતી હોય તો બસ 10 વાર વિચારે એ તંત્ર. પણ આ તંત્ર એવું નથી વિચારતું ક્યારે. આ તંત્ર અત્યારે જે રીતે ખેડૂતોના ખેતર વિંધી રહ્યું છે, ગમે ત્યાં ગમે ત્યારે જેસીબી ને પેલું ડમ્પર જઈને જે કાર્યવાહી, કોઈના મત અને કોઈના વિરોધથી કોઈ ફરક પડતો નથી. એ દર્શાવે છે કે આ સરકારને લોકો પાસેથી મત મેળવવાની કોઈ ચિંતા નથી. એ મેનેજમેન્ટ આખું અલગથી ઊભું થઈ ગયેલું છે. એટલે એમને જે ઠીક લાગે છે એ કરી રહ્યા છે. જે લોકો એનો વિરોધ કરે છે એ લોકોને દંડ થાય છે. જે લોકો એમની સાથે છે એમને સાહેબ તમને કહું કે સરસ મજાની હાકર નાખેલી પેલી મલાઈ ખાવા મળે છે, એ લોકો થાય છે. બસ આ સંભવ છે આખી વાત. ધન્યવાદ. મળતા રહીશું. દર્શક મિત્રો, આપનો પણ આભાર. મયુરભાઈ, આપનો પણ આભાર. આવજો.